આજે તો ઘણો બધો સામાન લઈ અને પહોંચી ગયા પપ્પાને ઘેર. તો સવારમાં વહેલા તૈયાર થઈ ગયા અને સાથે ઘણો બધો સામાન પણ પેક કરી લીધો અને ધીમે ધીમે કરી અને બધો જ સામાન ડેકીમાં ભર્યો. તો આખી ડેકી જ ફૂલ થઈ ગઈ. ત્યાં જ નરેશે આટલો સામાન જોઈને મને પૂછ્યું કે કેટલા દિવસ રોકાવાનું છે. તો મેં કીધું કે આખું વેકેશન પૂરું કરીને જ આવીશ. હવે તો બધાની પહેલા તો દિત્યા રથમાં બેસી ગઈ, પછી રથ બહાર કાઢી અને મમ્મીને બાય બાય કરી અને બેસી ગયા રથમાં અને નીકળી ગયા મારા પપ્પાના ઘર તરફ અને પહોંચી ગયા મારા પપ્પાને ઘેર. ત્યાં જઈને પહેલા તો બધો જ સામાન બહાર કાઢ્યો અને પછી બધાને મળ્યા અને દિત્યા તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી મામાને ઘેર આવીને. જમવાના ટાઈમે જ પહોંચ્યા હતા એટલે બધી જ રસોઈ તૈયાર થઈ ગઈ હતી ને મેં ભજીયા બનાવવાનું કામ સંભાળ્યું. બટેટાની ચિપ્સના અને મેથીના ગોટા બનાવ્યા ને પછી બધા લોકોને બેસાડી દીધા જમવા. ગરમા ગરમ ભજીયા બનતા ગયા અને બધા લોકો જમતા ગયા. જમીને પછી લીંબુ સોડા પીધી અને સોડા પીને પછી નરેશને જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમને બધાને બાય બાય કરી અને જતા રહ્યા. ત્યાં જ ધોધમાર વરસાદ પણ ચાલુ થઈ ગયો અને ચારે બાજુ ઘડીકમાં પાણી જ પાણી કરી દીધું. ત્યાં જ ઠંડા વાતાવરણમાં મમ્મીએ મસ્ત ચા બનાવ્યો અને પછી સાંજે મારે નેલ્સ કરવાના હતા એટલે મારી બેને મને મસ્ત નેલ્સ કરી આપ્યા જે જિંદગીમાં પહેલી વાર મેં કરાવ્યા હતા અને મને બહુ જ ગમ્યા.